स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર 1 છે, એ એમકોમ સેમેસ્ટર 1માં આપણી સબ્જેક્ટ આવે છે નાણાકીય હિસાબી પદ્ધતિ. એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણું બ્લોક 3, એ બ્લોક 3માં એકમ 12 છે, જેનું નામ છે ભાવ સપાટીના ફેરફારના હિસાબો. હવે આ એકમમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોવાના છીએ. તો આ એકમમાં સૌથી પહેલાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશું એ બાબત આપણે ચર્ચા કરીએ. તો આ એકમમાં એ ભાવ સપાટીના હિસાબોમાં આપણે કઈ કઈ જોવાના છીએ? તો સૌથી પહેલાં રૂપરેખા, પછી પ્રસ્તાવના, પછી ભાવ સપાટીના ફેરફારોની હિસાબી પદ્ધતિઓનો અર્થ અને ખ્યાલ, પછી મૂલ્ય સ્તર, ભાવ સપાટીના ફેરફારોના માપન માટેની રીતો અને પદ્ધતિઓ કેટલી છે, પછી ઐતિહાસિક પડતર પદ્ધતિની સમજૂતી જોવાના છીએ આપણે, પછી વર્તમાન ખરીદ શક્તિની જે હિસાબી પદ્ધતિ છે એના મુજબ મૂલ્ય સ્તર, ભાવ સપાટી બદલીના હિસાબોની સમજૂતી જોવાના છીએ, પછી વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ મૂલ્ય સ્તર, ભાવ સપાટીની ગોઠવણીની અને ઉપજ મૂલ્ય પદ્ધતિ અનુસાર હિસાબો જોવાના છીએ, અને પછી મિશ્ર પદ્ધતિ. એટલે ઇન શોર્ટ હું તમને કહું ને તો આ જે ભાવ સપાટીના ફેરફાર છે ને એ વસ્તુ જોવાના છીએ. પછી એની પદ્ધતિઓ છે ને એ પદ્ધતિઓમાં કેવી રીતે આપણે કામ કરીએ એ જોવાના છે. એટલે એની 4 પદ્ધતિઓ છે, 4 પદ્ધતિઓને આપણે વિસ્તારથી જોઈશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. આ પ્રસ્તાવનામાં ધંધાના હિસાબો સામાન્ય રીતે ધંધામાં થયેલા વ્યવહારો અંગે ચૂકવેલ કે મેળવેલ નાણાંના આધારે તૈયાર થાય છે. આપણને બધું ખબર છે કે જ્યારે પણ આપણે નાણું પાકું સરવાળો બનાવીએ છીએ, જ્યારે પણ નફા નુકસાન પત્રક બનાવીએ છીએ, ત્યારે આપણે જેટલી પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જેટલી ખર્ચાઓ લખીએ, આવક જેટલી લખીએ, પાકસરામાં મિલકત લખીએ, પછી મૂડી લખીએ, બધી જ વસ્તુઓ લખીએ. તમને એક વસ્તુ કહું, તમારે દાદા દાદી તમારે આપણે ઘરે હોય તો કેવું કે ઘણી વખત કે મારા સમયે તો આ 5 રૂપિયામાં 7 રૂપિયામાં આ ઓલી વસ્તુ મળતી હતી, આજે એનો ભાવ બમણો ને તમણો થઈ ગયો છે. એવી રીતે ઘણી વખત આપણને કહે ને, તો એ જ વસ્તુ હમણાંમાં બતાવે છે. જ્યારે આપણે ધંધાની વાત કરીએ તો ધંધામાં ઘણી બધી વસ્તુ આપણે 10 સાલ પહેલાં ખરીદી હોય, 5 સાલ પહેલાં ખરીદી હોય, ને આજે એનો ભાવ શું એ જ છે કે ભાવમાં બદલાવ આવ્યો છે, ભાવ વધ્યો છે કે ઘટ્યો છે? તો આપણે વાસ્તવિક સ્થિતિ એટલે કોઈ પણ કંપની શું કરે છે, પોતાના પાકા સરવાયામાં અને નફા નુકસાન ખાતામાં પણ વાસ્તવિક સ્થિતિ દેખાય, પાકા સરવાયામાં પણ વાસ્તવિક સ્થિતિ દેખાય. એ વાસ્તવિક સ્થિતિ દેખાવા માટે આજના સમય પ્રમાણે આપણે બધી રકમો લીધી છે કે નથી એને જોઈને આપણે આ એકમ બનાવવાનું થાય. એક તમને એક્ઝામ્પલ, નાનો ટૂંકો એક્ઝામ્પલ લઈએ. 2015ના વર્ષમાં એક ફેક્ટરીનું મકાન 5 લાખમાં ખરીદ્યું હોય અને 2020ના વર્ષમાં તૈયાર થતા વાર્ષિક હિસાબો પૈકી નફા નુકસાન ખાતામાં મકાનની કિંમત 5 લાખ પર 10% ઘસારો આપણે આપીએ અને 50,000 દર વર્ષે ઘસારો નફા નુકસાન ખાતામાં લખીએ. તેમજ પાકા સરવાળામાં પણ મિલકતોની વિગત નીચે મકાનની ઐતિહાસિક ખરીદ કિંમતમાંથી ઘસારો બાદ કરીને દર્શાવવામાં આવે. એક્ઝામ્પલ શું લીધું આપણે? 2015માં 5 લાખનું મશીન ખરીદ્યું, કોઈ પણ મકાન ખરીદ્યો, એ 2020 સુધી તૈયાર થઈ ગયું. તૈયાર થયા પછી આપણને ખબર છે દર વર્ષે 10% ઘસારો ગણીએ. ઘસારો ક્યાં આવે? નફા નુકસાન ખાતાના ઉધાર બાજુ. તો 5 લાખના 10% એટલે 50,000 દર વર્ષે લખીએ, અને એ જ વર્ષમાં બીજી અફેક્ટ ક્યાં આપીએ? એટલે પાકા સરવાળામાં જ્યારે આપણે મકાન કે મિલકત જે કંઈ લખશું 5 લાખની, 5 લાખમાંથી ઘસારો 10% એટલે 50,000 બાદ કરીને 4,50,000 લખશું. એ આપણી મેથડ છે. કઈ વસ્તુના હિસાબે? ઐતિહાસિક પડતર પદ્ધતિના હિસાબે, કે આપણે ઐતિહાસિક ખરીદ કિંમતમાંથી, એ ઐતિહાસિક ખરીદ કિંમત પદ્ધતિના મુજબ આપણે હાલમાં એવી રીતે કરીએ છીએ. હવે આમ હિસાબો સામાન્ય રીતે ઐતિહાસિક પડતરના આધારે તૈયાર થાય છે. તો આ રીતે હિસાબો રજૂ કરવામાં એવી ધારણા છે કે વ્યવહારનું માપ રજૂ કરનાર રૂપિયો હંમેશા કિંમતમાં સ્થિર રહે છે. એટલે આ જે એકમ છે ને, આપણે જે આ પદ્ધતિ અપનાવીએ છીએ, 5 લાખમાંથી 10% એટલે 50,000 બાદ કરીએ છીએ, પછી પાકા સરવાળામાં ઘસારો 50,000 બાદ કરી 4,50,000 બાદ કિંમત લખી દઈએ છીએ. આજે આપણે પદ્ધતિ કરીએ એને શું કહીએ? ઐતિહાસિક ખરીદ કિંમત પદ્ધતિ કહીએ. એ ઐતિહાસિક ખરીદ કિંમત પદ્ધતિનો બેઝ શું? તો એનો બેઝ શું છે? વ્યવહારનું માપ રજૂ કરનાર રૂપિયો હંમેશા એની કિંમત સ્થિર રહેશે. રૂપિયાની કિંમત શું? સ્થિર. એટલે એ રૂપિયો પહેલા પણ એ જ વસ્તુની આપણને વસ્તુ આપતો હતો ને હમણાં પણ.
પછી અથવા રૂપિયાની કિંમતમાં જો ફેરફાર થાય છે તે નોંધપાત્ર ન હોવાથી ધ્યાનમાં લેવાની જરૂર નથી. કાંક તો સ્થિર રહે છે, કાંક તો રૂપિયાની કિંમતમાં ફેરફાર થાય છે પણ એ નોંધપાત્ર ગણાતો નથી. એ નોંધપાત્ર ના ગણાતો હોય તો આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ પ્રસ્તાવના હતી. હવે રૂપિયો જ હિસાબોમાં માપનું એકમ છે. આપણને બધાને ખબર છે કોઈ પણ વસ્તુને માપવી હોય તો એક સરળ સાધન કયો? એવું સાધન જે બધી જગ્યા ઉપયોગમાં લેવાય એ એકમમાં માપનું છે રૂપિયો. હવે સ્થિર રહ્યો નથી. હવે એક જે વાત કરીએ આજે જમાનાની વાત કરીએ તો જે રૂપિયો છે એ માપનું સાધન છે. કોઈ પણ એકમને આપણે રૂપિયામાં માપી શકીએ. એને માપવી હોય તો 10 રૂપિયાની કિંમત છે, એને માપવું હોય તો 20 રૂપિયાની કિંમત છે. એટલે બંને વચ્ચે કોમન શું? એનું માપ જે કર્યું છે ને એ રૂપિયામાં જ થઈ શકે છે. અને હવે રૂપિયો સ્થિર થયો નથી. એટલું જ નહીં પરંતુ ખૂબ જ અસ્થિર બની ગયો છે. એટલો અસ્થિર બની ગયો છે કે ડોલર અને રૂપિયાની એક સમય એવો હતો કે ડોલર અને રૂપિયો સમકક્ષ હતો. પછી ડોલરના સમકક્ષમાં રૂપિયો પડતો ગયો એવી રીતે એના ભાવમાં એની કિંમતમાં ઘટાડો આવતો ગયો. તો એ અસ્થિર થઈ ગયો છે. હવે આવા સંજોગોમાં ઐતિહાસિક પડતરના આધારે રજૂ કરેલા વાર્ષિક હિસાબો યોગ્ય ના ગણાય. જે આપણે પેલી પદ્ધતિ પ્રસ્તાવનામાં જોઈ એ પદ્ધતિ યોગ્ય છે ના. કેમ? કેમ કે આજે જે રૂપિયો છે એ માપનું એકમ છે અને એ આજે બહુ જ અસ્થિર થઈ ગયો છે. અસ્થિર બનવાના હિસાબે એને આડા લઈને જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો સાચી વાસ્તવિક સ્થિતિ ના બતાવે. તેથી જ ભાવ સપાટીમાં થઈ રહેલ ફેરફારને પરિણામે હિસાબી પત્રકમાં ફેરફાર કરવો જોઈએ. એટલે ભાવ સપાટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એના પરિણામે તમારા હિસાબી પત્રકમાં, હિસાબી પત્રક એટલે નફા નુકસાન ખાતું અને પાકો સરવાળો બંનેમાં ફેરફાર કરવો જોઈએ. જો આવા ફેરફાર નહીં કરવામાં આવે તો નીચે મુજબની પરિસ્થિતિ આવે. આપણે એ ફેરફાર ના કરીએ એટલે શું કહે છે? કિંમતમાં ફેરફાર થાય રૂપિયાના તો એનાથી જે આપણા ભાવ સપાટીમાં જે ફેરફાર થયો એ ભાવ સપાટીના હિસાબે આપણા હિસાબી પત્રકોમાં ફેરફાર ના કરીએ તો આપણે કઈ વસ્તુ આવે? વાસ્તવિક સ્થિતિ જ ના દેખાડે. આપણું જે હિસાબી પત્રક છે એટલે નફા નુકસાન ખાતું કે પાકો સરવાળો એ વાસ્તવિક સ્થિતિ દેખાડે જ નહીં. નફા નુકસાન ખાતામાં કેટલાક ખર્ચા અને આવકો ચાલુ ભાવ સપાટી દર્શાવવામાં આવેલ હશે, જ્યારે કેટલાક ખર્ચા જૂની ઐતિહાસિક ભાવ સપાટી દર્શાવવામાં આવેલ હશે. એટલે કેવું થશે? આપણે એક જ પાકો સરવાળો છે એ પાકા સરવાળામાં ઘણી બધી ખર્ચ અને આવક, ખર્ચ ઉધાર બાજુ, આવક જમા બાજુ આપણે ભાવ સપાટીની વર્તમાન સ્થિતિના હિસાબે દર્શાવેલ હશે અને ઘણા બધા એવા જ ખર્ચા હશે જે ઐતિહાસિક પડતરના હિસાબે દર્શાવેલ હતા. એટલે બંનેમાં આપણને તફાવત જોવા મળે. એક જ પાકો સરવાળો જેમાં આપણે શું કરીએ? કેટલાક ખર્ચા આપણે શું ભાવ સપાટીના હિસાબે દર્શાવીએ અને કેટલાક ઐતિહાસિક ભાવ સપાટીના રૂપે દર્શાવીએ છીએ. એટલે કે નફા નુકસાન ખાતું ભૂતકાળ અને વર્તમાન કિંમતોનું મિશ્રણ રજૂ કરે છે. જે આપણું નફા નુકસાન ખાતું હશે એ શું કરશે? ભૂતકાળ અને વર્તમાન કિંમતનું મિશ્રણથી આપણને નફા નુકસાનની બાકી આપશે. એ સાચું નથી. તો એવી વસ્તુ ઉદ્ભવે છે. પાકા સરવાળામાં પણ જમીન, મકાન, યંત્રો વગેરે જેવી કાયમી મિલકતો તેની ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવેલી હોય તો જ્યારે રોકડ, બેંક અને સ્ટોક વગેરે ચાલુ ભાવ સપાટી દર્શાવેલ ચાલુ મિલકતો હશે. એટલે એવી જ રીતે પાકા સરવાળામાં પણ ઘણી બધી વસ્તુઓ એટલે આપણી કાયમી મિલકતો બધી ઐતિહાસિક પડતર ઉપર બતાવવામાં આવેલી હશે અને જેમ એ જ પાકા સરવાળામાં આપણે ચાલુ મિલકતોમાં રોકડ, બેંક સિલક, સ્ટોક વગેરે વર્તમાન ભાવ સપાટીના આધારે દર્શાવેલું હોય તો એ પણ વસ્તુ વ્યાજબી નથી. એ વસ્તુ સાચી સ્થિતિ ના દર્શાવે. એટલે આ સંજોગોના કારણે આપણે ભાવ સપાટીના હિસાબોને આપણે યોગ્ય લેવા જોઈએ અને આપણા હિસાબી પત્રકોમાં ભાવ સપાટીના આપણને શું લેવા જોઈએ? એને સમાવેશ કરવા જોઈએ. તો હવે ભાવ સપાટીના ફેરફારની હિસાબી પદ્ધતિઓનો અર્થ અને ખ્યાલ. એટલે જ્યારે આપણને ખબર પડી ગઈ કે ભાવ સપાટીનું મહત્વ છે. કેમ? કેમ કે ભાવ સપાટીના ફેરફારથી આપણું પાકો સરવાળો અને આપણી નફા નુકસાન ખાતું બંને આપણી સારી સ્થિતિ દર્શાવશે. એટલે વાસ્તવિક સ્થિતિ દર્શાવશે. તો એનાથી આપણે એનો પદ્ધતિનો અર્થ સમજીએ અને ખ્યાલ સમજીએ. તો સામાન્ય રીતે આપણે હિસાબોમાં માપનો એકમ રૂપિયો ગણીએ. આપણને બધાને ખબર છે વર્તમાન સમયમાં રૂપિયાનું મૂલ્ય સ્થિર રહ્યું નથી. એટલે કે 2019ના વર્ષમાં 1000ની કિંમતે અને 2020ના 1000ની કિંમત સમાન સ્થિર રહેલી નથી. આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે 2019માં મારી પાસે રૂપિયો હતો, 1 રૂપિયાથી અને કઈ વસ્તુ ખરીદાવતી હતી? એ જ 2020માં 1 રૂપિયાથી આ જ વસ્તુ ખરીદાય છે ના. કેમ કે મારી પાસે 1999માં 100 રૂપિયા કે 500 રૂપિયા હોય અને 1000 રૂપિયા હોય તો મારાથી 1 તોલા સોનું ખરીદાય.
આજે મારી પાસે એ જ 1000 રૂપિયા હોય, એ જ 500-700 રૂપિયા હોય, એ જ રૂપિયા હોય ને આજે એનાથી એક તોલો સોનું ખરીદાય? ના ખરીદાય. તો એ ભાવ સપાટીના ફેરફારને આપણે ધ્યાનમાં લેવા પડશે આપણા હિસાબી પત્રકોમાં. તો નફા નુકસાન જાણવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે ભાવ સપાટીના સ્તરમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે હિસાબી પત્રકમાં તેને અનુરૂપ ફેરફાર કરવા જોઈએ. એ પદ્ધતિનો ઉપયોગ થાય તેને ભાવ સપાટીના ફેરફારની પદ્ધતિ કહેવામાં આવે છે. ભાવ સપાટીના ફેરફારની પદ્ધતિ કોને કહેવામાં આવે? તો આપણે સરળ શબ્દોમાં સમજીએ કે જે રૂપિયાની કિંમતમાં, જે ભાવમાં જે ફેરફાર જોવા મળે એ જ ફેરફાર તમે તમારા પાકા સરવાયા અને તમે નફા નુકસાન ખાતા એટલે તમારા હિસાબી પત્રકોમાં પણ એનો અસર આપો છો, ત્યારે એ પદ્ધતિને આપણે શું કહીએ? ભાવ સપાટીના ફેરફારની હિસાબી પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિને ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે. ભાવ સપાટીના ફેરફાર હિસાબી પદ્ધતિમાં મિલકતોનું પુનઃમૂલ્યાંકન વર્તમાન કિંમતે કરવામાં આવે છે અને તેના આધારે ઘસારો ગણવામાં આવે છે, જેથી નફા નુકસાન ખાતો સાચો નફો દર્શાવે છે અને પાકું સરવાળો સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. એક વખત રિકેપ કરી લઈએ કે ભાવ સપાટીના ફેરફારની પદ્ધતિ કોને કહેવામાં આવે? તો ધંધાકીય એકમનો સાચો નફો નુકસાન જાણવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે ભાવ સપાટીના સ્તરમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે ભાવ સપાટીના સ્તરમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે હિસાબી પત્રકમાં અને તેના અનુરૂપ ફેરફાર કરવા જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને ભાવ સપાટીના ફેરફારની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ તો પદ્ધતિ સમજ્યા. હવે આ પદ્ધતિમાં પણ કેટલી પેટા પદ્ધતિ છે, એની પદ્ધતિઓ કેટલી છે, કેવી રીતે આપણે ભાવ સપાટીના અસરને આપણા હિસાબી પત્રકો એટલે નફા નુકસાન ખાતો અને પાકો સરવાળામાં કેવી રીતે આપણે એને સમાવીશું એના માટે પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ જોઈએ તો મૂલ્ય સ્તર ભાવ સપાટીના ફેરફારના માપન માટેની પદ્ધતિઓ. એટલે મૂલ્ય સ્તર આપણે ભાવ સપાટીના જ્યારે ફેરફારની વાત કરીએ હિસાબી પત્રકમાં ત્યારે એને માપીને કેટલા પ્રકારની પદ્ધતિઓથી એને સમાવેશ કરી શકીએ છીએ. તો હિસાબોના આધારરૂપ રૂપિયો હવે કિંમતમાં સ્થિર રહ્યોની આપણને બધાને ખબર છે, તેથી સ્થિર નાણાં મૂલ્યનો સિદ્ધાંત ઉપયોગી રહેતો નથી. ઉપરોક્ત ચર્ચાના આધારે એ સ્વસ્વીકૃત છે. આપણને બધાને ખબર છે કે નાણાં મૂલ્યનો સિદ્ધાંત હવે એટલો મહત્વપૂર્ણ રહ્યો નથી. બદલાતા સંજોગોમાં ભાવ સપાટીને અનુરૂપ ફેરફાર તો કરવા જ પડે. આવા ફેરફાર માટે નીચે મુજબની પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે જે ફેરફારને કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો 4 પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કઈ કઈ 4 પ્રકારની પદ્ધતિઓ? સૌથી પહેલી છે ઐતિહાસિક પડતર પદ્ધતિ. ઐતિહાસિક પડતર પદ્ધતિ. બીજી છે વર્તમાન ખરીદ શક્તિ હિસાબી પદ્ધતિ. બીજી કઈ પદ્ધતિ છે? વર્તમાન ખરીદ શક્તિ હિસાબી પદ્ધતિ એટલે કરંટ પરચેઝિંગ પાવર મેથડ. આ મુજબ આપણે મૂલ્ય સ્તર એટલે ભાવ સપાટી બદલીના હિસાબો જોઈશું. આ પદ્ધતિના હિસાબે આપણે કેવી રીતે મૂલ્ય સ્તર અને ભાવ સપાટીમાં બદલાવ થાય છે અને તેનાથી હિસાબી પત્રકો ઉપર અસર પડે છે. ત્રીજી છે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ. ત્રીજી કઈ છે? વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ એટલે કરંટ કોસ્ટ એકાઉન્ટિંગ મેથડ, જેના મુજબ પણ આપણે મૂલ્ય સ્તર અને ભાવ સપાટીના ગોઠવણીના એટલે પુનઃસ્થાપના રિપ્લેસમેન્ટ ઉપજ મૂલ્ય પદ્ધતિ અનુસાર પણ હિસાબો જોવાના છીએ. ત્રીજી છે મિશ્ર પદ્ધતિ એટલે બંનેનો ઉપયોગ થાય છે. આ 4 પદ્ધતિઓ આપણે આ એકમમાં જોવાના છીએ જે ભાવ સપાટીમાં ફેરફારને નાણાકીય પત્રકોમાં સમાવેશ કરે છે. નાણાકીય પત્રકોમાં ભાવ સપાટીના ફેરફારનો અસર આપવા માટે આ 4નો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલી મેથડ છે આપણી ઐતિહાસિક પડતર પદ્ધતિ. એટલે ઐતિહાસિક પડતર પદ્ધતિ શું કહેવા માંગે છે? ઐતિહાસિક પડતર પદ્ધતિમાં આપણે ભાવ સપાટીને કેવી રીતે ઇનકોર્પોરેટ કરીએ છીએ. તો વર્તમાન સમયમાં હાલમાં બધી જ કંપનીઓ પોતાના હિસાબો કાનૂની માન્યતા પ્રાપ્ત એવી ઐતિહાસિક પડતર પદ્ધતિના ધોરણે તૈયાર કરે છે. બધા જ એ જ કરે છે, ઉપયોગમાં લે છે. આ પદ્ધતિ મૂડી અને મિલકત તેમજ દેવા અને લેના મૂલ અથવા પડતર કિંમત અનુસાર તેની ખરેખર ઉદ્ભવેલી પડતરના આધારે રજૂ કરવાનો આશય ધરાવે છે. મિલકતની મૂળ ખરીદ કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. નફા નુકસાન ખાતામાં આવક અને ખર્ચની રકમો ખરેખર મળેલ અને ચૂકવેલ હોય તે જ બતાવવામાં આવે છે. ભાવ સપાટીમાં થયેલા ફેરફારની કોઈ અસર તેમાં બતાવવામાં આવતી નથી. પાકા સરવાળામાં મિલકતો તેની મૂળ કિંમતે જ બતાવવામાં આવે છે. તો દેવા જ કરાર અથવા ખરેખર ચલણમાં હિસાબ મુજબ ચૂકવવાના હોય તે રકમ બતાવવામાં આવે છે.
અહીં નાણાંની કિંમત સ્થિર રહે છે અને હિસાબોમાં ફુગાવાની કે મૂલ્ય ભાવ સપાટીના ફેરફારની અસર થતી નથી એમ માનીને એ જ અભિગમમાંથી હિસાબી તૈયાર કરવાના થાય છે. હાલમાં જે તે વાણિજ્યક, ઔદ્યોગિક, ધંધાકીય અને બિન ધંધાકીય સાહસો એકમો, કોર્પોરેટ સ્વરૂપની કંપનીઓ વગેરે ઐતિહાસિક પડતર અભિગમ અનુસાર કાનૂની માન્યતા પ્રાપ્ત વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. ઓડિટ બાદ સંબંધિત એના સક્ષમ રજૂ કરે છે અને જેને આપણે ઐતિહાસિક પડતર પદ્ધતિના ઉદાહરણો તરીકે રજૂ કરી શકાય છે. એટલે ઇન શોર્ટ સમજીએ તો આ ઐતિહાસિક પડતર પદ્ધતિ શું છે? આ ઐતિહાસિક પડતર પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં આપણા ભાવ સપાટીના કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી. ઇન શોર્ટ કહીએ તો આ જે કિંમત, જે રૂપિયાની કિંમત છે ને એ સ્થિર રહે છે એવું જ માનીને આ એકમો લખવામાં આવે છે, આ બધા ખાતાઓ લખવામાં આવે છે, આ બધા હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારની ભાવ સપાટીનો અસર આપવામાં આવતો નથી. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ શીખ્યા. તમે મારા સાથે રહીને બધી વસ્તુઓ શીખી અને સરળ ભાષામાં આપણે બંને ડિસ્કશન રૂપમાં આપણે બધી જ વસ્તુઓ સમજ્યા. આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને નવા લેક્ચરમાં આપણે નવી વિગત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.